હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારા આજના એક ન્યૂ બ્લોગમાં. અને જો બ્લોગનું સ્ટાર્ટિંગ છે ને અહીંયા મને કરવાનું કીધું. કેમ એની? હા. એની રોકાવા એવી છે એટલે જો અહીંયા ગરમા ગરમ પરોઠા બને છે. ચા અને પરોઠા. જો અહીંયા દાજી ન જતી. બોલો. જો અહીંયા પરોઠા બને છે અને અહીંયા ચા ઉકળે છે આપણે મસ્ત મજાનો. જોઈ લો છે ને અહીંયા ગરમા ગરમ પરોઠા જો થોડાક તો બની ગયા છે, હજી થોડાક બને છે. આપણે ખાવશે ને તને પરોઠા ને ચા? હા. ગાંઠિયા. હા. તે જ કીધું ને પરોઠાનું તો. હા. હા તો લાવી લીધું જો અમે પરોઠા તારા બનાવતા છે ને કોઈ. હા. મામા બેઠા છે. ઇસી અમારે વાતો કરે છે ઘરમાં. હવે રેવા દે ને. જ્યારે મોઢું દેખાતી નથી. જાય બેઠા છે નાસ્તાની રાહ જોઈને. અહીંયા નાસ્તો બને છે બીજી સાઈડ. તો જો મસ્ત પરોઠા બની ગયા છે. આ તો એની એ વિડીયો બનાવવાનો ચાલુ કર્યું હતું. મને કે હાલો હું બનાવું પણ બોલીશ નહીં, તમે બોલો. કાંઈ નહીં. હા. અહીંયા નાસ્તો કરવા બેસી ગયા. શું ખાસ? પરોઠા ગાંઠિયા ચા. પરોઠું ગાંઠિયા ને ચા. અથાણું દઉં? હા. નો ભાવે. જો અહીંયા સ્મિતે બેસી ગયા છે નાસ્તો કરવા. એને કામ ચાલુ જોઈ મોબાઈલ ભાવ્યું. ચા પરોઠામાં શું ભાવવાનું હોય? કાંઈ નહીં. એ તો ભાવે જ ને. જો અહીંયા તો જો હજી તો મેં સ્ટાર્ટ નથી કર્યું ત્યાં તો અડધું પરોઠું તો ખવાઈ ગયું. ગાંઠિયા અહીંયા અથાણું લઈ લીધું છે અને ચા. ચાલો તો મસ્ત એવો નાસ્તો કરી લઈ પછી મળીએ આપણે. ઓકે ઓકે. ભીંડા કટ થઈ ગયા છે. બટેકા અરે ભીંડા બટેકાનું શાક અત્યારે આમાં નાખે છે વઘાર કરવા. નાખું છું. નાખે છે વઘાર કરો છો વઘાર. અને ભાવશે ને ભીંડો? હા. જોઈ ગયા ભીંડાનું શાક બને છે. ભીંડો તો ભૂમિ મામી અત્યારે બનાવે છે ભીંડાનું શાક અને રોટલી. ભીંડાનું શાક ને રોટલી. તારું ફેવરેટ કેમ? હા. શું કરાશ તું? ભીંડાનું શાક વઘારી. હવે જા થોડું ખાચું બોલ. મેં વઘારી તો નાખ્યું જ છે, તું ખાલી હલાવસ હે ને? હા. શિવાંગનો ફોન આવ્યો હતો ને. હા. કેવો રોતો હતો બચારો. એને આવું તો ને અહીંયા. હા મને આપણે ન લેવા ઈડલી નહીં ને. હા બસ હવે બહુ ન હલાવ. હવે એને ચડોવા મૂકી દે. હાલે આ ઢાંકી દે. ચમચો કાઢ લે બહાર. બસ ઢાંકી દે હવે. 1:20 અને અત્યારે અમે રસોઈ બનાવી છે. હા આજે 11 વાગે નાસ્તો કર્યો ને એટલે અત્યારે 20 ગાઈસ. તો મારા મામીને ઘરે રોકાવ્યો છે. મારા મામી કપડાં લે છે બહારેથી અને હું અહીં બેઠી છું. પહોંચતી હતી મામીનો રમતી હતી. બાય. તો જો જમી કરીને ફ્રી થઈ ગયા છીએ અને બેઠા હતા મસ્ત. શું જમી એની? ભીંડા બટેકાનું શાક, રોટલી અને છાશ અને કેરી કાચી. ચિકન. તો હું તમને લોકોને બધાને એક વાત કહું છે ને, એની કપડાં હંકેલવા બેઠી છે અને જુઓ તમે લોકો કેવો એને શર્ટ જોઈ લો કેવી રીતે હંકેલો. જો કેટલો એકદમ વ્યવસ્થિત. આવડી ગયો તને મસ્ત એવો હંકેલી નાખ્યો છે. હવે તારે બધા કપડાં આમ હંકેલવાના છે. તારા મમ્મીએ તને અહીંયા ટ્રેનિંગ દેવા હાટું મોકલી છે. મને કે અહીંયા આગળ કામ કરાવજે તું. અહીંયા ઘરે કાંઈ કરતી નથી. એ સાચી વાત છે? તું ઘરે કાંઈ કરતી નથી? તો કરતી હોય તો ઘરે કામ જોઈ લ્યો. પણ આવો તો આમ મોટાઓ નહીં હંકેલતા ન આવડતો હોય અમુક જણાને. એવો સરસ હંકેલો. કેમ? ઓછાડ તારાથી ન હંકેલા. ઈ મૂકી દે. ટી શર્ટ હંકેલ લાગજો. ઓલું કેવી રીતે હંકેલા છે દેખાડતો. મને શીખવાડે એટલે મને ખબર પડે ને કેવી રીતે હંકેલા. પણ ઊંધું છે.
સીધું તો કર. હવે કેમ કરવાનું? પહેલા સીધું કરવાનું. ખરા અંકેલસ તું કપડા તો બધા મમ્મી, ના અંકલ આવું અંકેલ આવે એટલે મમ્મી તને થોડા કોઈ તો અંકેલ આવે તો બધા મને એમ કે આ છોકરી આગળ કામ જ કરાવે છે. જોઈ લ્યો કેવી રીતે અંકેલ જ છે. જોઈ હા, પેલા આમ બે સ્લીવ વાળી જોઈ લ્યો. હા હા હા. પછી શું કરવાનું? અરે વાહ, જોરદાર આવડે હે પણ આને તો. જોઈ લ્યો. જો છે ને, હા હા, તો કેવું મસ્ત સંકેલી દીધું. વાહ વાહ વાહ, શાબાશ. તારી એ માટે એક ચોકલેટ બાકી. ના, 2 ચોકલેટ ખાઈ લીધી છે હવાજના દીની. હવે આઈસ્ક્રીમ હે ને? ઓકે, અત્યારે નહીં, પછી સાંજે કરા. ઓકે ચાલો તો હવે એ થોડુંક નાના નાના કપડાં છે ને હંકેલા છે, મસ્ત હંકેલા છે. આવા તો મોટા ન હંકેલતા હોય ને એ ટાઈપના મસ્ત હંકેલા છે. એટલે થોડીક એની ટ્રેનિંગ ચાલુ છે. જો પેન્ટ કઈ રીતે સીધું કરે જો એ. વાહ વાહ વાહ. એની આવી રીતે કોણ કરતું હોય છે? મમ્મી આ મમ્મી એમ કરતા હોય છે એટલે તને આવડી ગયું જોઈ જોઈને. વાહ વાહ, સારું હાલો તું હંકેલ લે કપડાં, પછી આપણે મળીએ. ઓકે ઓકે. ચાલો તો સાંજ પડી ગઈ છે અને મસ્ત રેડી થઈ ગયા છે. હવે આમ થોડાક ફોર્મમાં આવી કેમ અત્યારે લગી તો ને ગરમીના લીધે એના ડ્રેસ જ પહેર્યો હોય, પછી સાંજ પડે ને એટલે એમ થાય હાલો હવે કાંઈક પહેરી લઈએ મસ્ત નવા નવા કપડાં. નવા નવા તો ન ગમે, જો કે આમ મસ્ત કોટનના હોય ને એવું પહેરવું ગમે. અને ચાલો તો તમને દેખાઈ દઈએ કે કેટલા વાગ્યા છે ને આપણે શું કરીએ છીએ. તો વાગી ગયા છે 6:45. હજી તો વાર છે, 6:30 જેવું થયું છે, વહેલી છે ને. અહીંયા એની બેસી ગઈ છે. શું ખાસ તું? હા, પાણીપુરીની મોજ ચાલુ છે. જો આ હા, અહીંયા મસ્ત તીખું પાણી અને પૂરી ને મસાલો. આ હા, મજા જ આવી ગઈ ને તને તો? બહુ ભાવે ને તને પાણીપુરી? જો મસ્ત આમ ચમચીથી લઈને મસાલો ભરે છે. હા હા હા, જોઈ લ્યો છે ને. અમે ત્યાં પેલા ખાવા જવાના હતા, પછી કીધું ઘરે લઈ આવી. કા નિરાતે ખાઈ ઘરે લઈ આવીને મજા આવે ને. માં તો ઓલા હારા એક પછી એક દીધા જ રાખે. અહીંયા ઘરે નિરાતે મસ્ત મજા જ આવે ને. સારું તો જમી લે, સોરી નાસ્તો કરી લઈને પછી આપણે નક્કી કરી કે આજે આપણે શું બનાવવું છે જમવાનું. ઓકે, શું ઈચ્છા તારી? મંચુરિયન બનાવવા છો? ઓહો, આખી પૂરી નથી જતી મોઢામાં. હા, વહી ગઈ. હાલો તો જોઈએ હવે આપણે સ્મિતને પૂછી જઈએ, જોઈએ કે તો મંચુરિયન બનાવશું, બાકી બીજું કંઈક. ઓકે ડન. ગાઈસ, તો વાગ્યા છે 7:45 અને આજે બને છે મંચુરિયન. અહીંયા બને છે મંચુરિયન. તારું ફેવરેટ હે ને? હા. તું કહેતી હતી ને મંચુરિયન બનાવો. તો હા. મંચુરિયન બને જ છે આપણે. અને ચાલો તો તમને ઇન્સ્ટન્ટ રેસીપી આપી દઈએ આપણે. જો આમાં આપણે કોબી, ગાજર, કેપ્સિકમ અને ડુંગળી નાખી છે. અને આપણે આમાં નાખ્યું છે થોડોક મેંદો, રવો અને ઘઉંનો જાડો લોટ નાખ્યો છે. એટલે થોડાક હેલ્ધી રહે. ખાલી મેંદો નાખીને તો ખાઈ સરસ, પણ હેલ્ધી ના રહે. અને ટમેટો કેચઅપ અને આપણે જે ઓલ ઇન વન સોસ આવે ને, જે બધા મિક્સ સોસનું, એ નાખ્યું છે. અને નમક સ્વાદ અનુસાર અને થોડીક એવી મરચી નાખી છે, જેથી સ્પાઇસી થઈ જાય. ચાલો તો જો આપણે બોલ્સ વાળીએ છીએ, હમણાં વળાઈ જાય ને એટલે આપણે કરી લેવાના છે ને. મસ્ત એકદમ બોલ્સ મળે છે. જો જરાય પાણી નથી શકતું અને મસ્ત. ચાલો તો જેને ખાવાની ઈચ્છા થઈ ગઈ હોય એ આવી જાજો. એની રાખશે તમારા મંચુરિયન. કેમ? હા. હવે આ સાઈડ મંચુરિયનની ઠેરી બને છે અને આ સાઈડ મંચુરિયન બને છે. તરાઈ છે. જો છે ને મસ્ત એકદમ. જો બહાર જવા દેખાય છે ને. યસ. હજી થોડીક વાર ચડવા દઈએ ને એટલે જોરદાર થઈ જશે. રેડ કલરનો. ના, એ લોકો ફૂડ કલર નાખતા હોય, આપણે કલર નથી નાખ્યો. આપણે સોસ નાખ્યો છે. આપણે ખાલી સોસ જ નાખ્યા છે. તો જો અહીંયા મંચુરિયન રેડી થાય છે. એક સાઈડ એની
ગઠેરી બને છે, એટલે કે ગોળ ગઠેરી. હેલ્ધી મંચુરિયન, હેલ્ધી મંચુરિયન. થોડાક હેલ્ધી. આપણે ઓઇલમાં તો ડીપ ફ્રાય કરી હતી, યસ, ખાલી મેંદો નથી નાખ્યો, બીજું બધું એ નાખ્યું છે એટલે થોડાક નાખ્યું હેલ્ધી. છે, થોડાક હેલ્ધી છે. જો તો અહીંયા જમવા બેસી ગયા છે. ગરમી કેવી છે? સારી છે. નહીં જો અહીંયા મંચુરિયન બની ગયા છે મસ્ત એવા ડ્રાય મંચુરિયન. કેવું છે? મસ્તીનો. તારી ખ્વાહિશ પૂરી થઈ ગઈ ને આજ તો. જો અહીંયા મંચુરિયનની ગોળી રાખી છે, જેને ખાવી હોય એ. અને અહીંયા ડ્રાય મંચુરિયન છે, બેય બનાવેલા છે. થોડાક હેલ્ધી છે એટલે સ્મિતને નહીં ભાવ્યા હોય. ભાવ્યા? ભાવ્યા એમ કહે છે. આપણા જે મિક્સ લોટના કર્યા ને એટલે થોડાક અલગ થયા હોય, પણ મજા આવે એવું છે. એને તો બહુ ભાવ્યા છે ને. હમણાં હપ હપ ખાઈ જાય બધી. તારે છાસ ઘટાઘટ. મજા જ આવશે કા? તાર મમ્મીની યાદ આવે છે કે નથી આવતી? ના રે ના. તો તું હવે અહીંયા જ રોકાજે કોને. સારું હાલો જમી લઈ હવે. ચાલો તો જમી કરી ફ્રી થઈ અને અમે લોકો નીકળી ગયા મસ્ત ચક્કર મારવા માટે. અને જોરદાર પવન હતો તો મજા જ આવી. અને કાંઈ નક્કી નહોતું અને અચાનક જો અમે લોકો અહીંયા બધા ભેગા થઈ ગયા. ત્યાં શિવાંગ પણ આવ્યો હતો અને જો પછી બેય રમવા માંડ્યા. સોરી જો ને એમાં ચકેડીમાં બેસી ગયા હતા ટ્રેનમાં. ખબર નહીં ટ્રેન ક્યાં જતી હોય એ તો. અને જોઈ લો બીજા બધાય છોકરાઓ મસ્ત એવા અલગ અલગ ચકેડીમાં બેસીને મોજ કરતા હતા. અને વાતાવરણ પણ એમ મસ્ત હતું અને પવન પણ જોરદાર હતો ને તો મજા જ આવતી હતી. કેમ કે મસ્ત અત્યારે ઠંડી હવા બહાર હોય ને તો મજા આવે, બાકી ઘરે તો ગરમી ને એવું થતું હોય છે. અને જોઈ લો બે ભાઈ બહેન જો મસ્ત ટ્રેનમાં આવી ગયા છે અને ટ્રેનમાંથી બેઠા બેઠા હાય ને શું કરતા હતા જો છે ને. પછી અમે લોકો રસ પીવા માટે આવી ગયા હતા ને જો બે બાજે ચા. હા હા કેટલું લોહી પીવે છે એનીનું. જો 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 છે ને નોકરા કરે છે તો મજા જ આવી ગઈ યાર રમવાની ને બેસવાની ને. જોઈ લ્યો છે ને ઓલીને રસ પીવા નથી દેતો, જો એવા હેરાન કરે છે. પછી માર્યા ઘરે આવી ગયા હતા, બાકી બધા એનો રસ પીવાઈ ગયો હતો. તો ફાઇનલી ઘરે આવી ગયા છે. તો 12:15 ને માજે 12:30 5 મિનિટની વાર છે અને હવે આપણે ઘરે પહોંચ્યા જ. કાંઈ ના મજા જ આવી કા બેવાની. આજે રોયો ને બાકી તો એને નાંગલા કરતો તો કાલે તો મજા જ આવી ગઈ એમ. પવન સારો એવો હતો. હવે ઘરમાં તો આવીને એટલી ગરમી થાય કે વાત જ ના પૂછો કે ને. હવે ઊંઘો નથી આવતી, ઊભું નથી હોવાનું આજ રજા તો ભલે. હાલો તો સુઈ જઈએ હવે. ચાલો તો બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. અને આજનો બ્લોગ ગમ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. શું કરવાનું? લાઈક શેર અને સબસ્ક્રાઇબ. ઓકે બાય.